સાવરકુંડલામાં સેવાભાવી યુવાનોએ સ્વજનોના ફૂલને ગંગાજીમાં પધરાવી પવિત્ર ફરજ નિભાવી। સાવરકુંડલામાં છેલ્લા 16 વર્ષથી અનોખી અસ્થિ બેંક ધબકી રહી છે। સેવા પરમો ધર્મ અને માનવ સેવા એ જ પ્રભુ સેવાના મંત્રને ખરા અર્થમાં ચરિતાર્થ કરતા સાવરકુંડલાના સાઈ શક્તિ સેવા ટ્રસ્ટે સામાજિક ઉદારિત્વની એક એવી મિસાલ કાયમ કરી છે જે આજે સમગ્ર પંથક માટે પ્રેરણાનું કેન્દ્ર બની છે। છેલ્લા 1.5 દાયકાથી પણ વધુ સમયથી જ્યારે સંસારની માયા છૂટે છે ત્યારે આ સંસ્થાના સ્વયંસેવકો મૃત આત્માઓના કલ્યાણ માટે મેદાને આવે છે। સાવર અને કુંડલા બંને સ્મશાન ગૃહમાં આવતા મૃતકોના અસ્થિઓને સાચવવા માટે સંસ્થા દ્વારા અસ્થિ બેંક ચલાવવામાં આવે છે। ઘણીવાર આર્થિક મજબૂરી, એકલતા કે અન્ય અનિવાર્ય સંજોગોને કારણે પરિવારો પોતાના સ્વજનના અસ્થિ હરિદ્વાર લઈ જઈ શકતા નથી। આવા સમયે આ પવિત્ર અસ્થિઓને સંપૂર્ણ શાસ્ત્રોક્ત વિધિ અને મર્યાદા સાથે સાચવવાની જવાબદારી ટ્રસ્ટ સ્વીકારે છે। આ સેવાની સૌથી ઉમદા અને હૃદયસ્પર્શી બાબત એ છે કે આ કાર્યમાં કોઈ પણ પ્રકારનો આર્થિક મોહ કે પ્રસિદ્ધિની ભૂખ રાખ્યા વગર સંસ્થાના નિષ્ઠાવાન સ્વયંસેવકો દીપકભાઈ ગોહિલ, હિતેશભાઈ ત્રિવેદી, કૃણાલભાઈ ચૌહાણ, ભૂપતભાઈ મકવાણા, ગુણવંતભાઈ આંબલિયા તેમજ અનિલભાઈ દાદા ખીરાના આ તમામ સેવાભાવી મિત્રો વર્ષમાં 2 વાર પોતાના વ્યક્તિગત ખર્ચે હરિદ્વારની યાત્રા કરે છે। ગંગાજીના તટ પર વિધિવત પૂજન અર્ચન કરી હજારો સ્વજનોના અસ્થિઓનું વિસર્જન કરી તેમને મોક્ષની ગતિ અપાવે છે। આજની ભૌતિકવાદી દુનિયામાં જ્યાં ડગલે ને પગલે સ્વાર્થ જોવા મળે છે ત્યાં સાઈ શક્તિ સેવા ટ્રસ્ટની આ અનોખી પહેલ સમાજને એક નવી દિશા ચીંધે છે। આ માત્ર અસ્થિ વિસર્જન જ નથી પરંતુ અસંખ્ય ગરીબ અને મધ્યમ વર્ગના પરિવારોની લાગણીઓ અને શ્રદ્ધાને પૂર્ણ કરવાનું પુણ્ય કાર્ય છે। સાવરકુંડલાની જનતા આ દિવ્ય સેવા યજ્ઞને બિરદાવી રહી છે। આ સેવાભાવી યુવાનોએ સાબિત કરી દીધું છે કે સાચી સેવા એ જ છે જે કોઈ પણ પ્રકારના નામ કે દામ વગર કેવળ પરમાત્માને રાજી કરવા માટે કરવામાં આવે છે। મારું નામ હિતેશ ત્રિવેદી છે। સાવરકુંડલા અસ્થિ બેંક સાઈ શક્તિ સેવા ટ્રસ્ટ દ્વારા અમે સમૂહ અસ્થિ વિસર્જન કરીએ છીએ, જે છેલ્લા 16 વર્ષથી અમે કરીએ છીએ। અને બંને સાવર અને કુંડલા બંને વિભાગના સ્મશાનમાં જે કંઈ અગ્નિ સંસ્કાર જે થાય છે એમાંથી જે ફૂલ જે નીકળે છે બધા ફૂલ લઈ અને અમારા સ્વખર્ચે કોઈ પણ જાતના ચાર્જ લીધા વગર અમે લોકો હરિદ્વાર મુકામે ગંગાજીમાં અસ્થિનું વિસર્જન કરીએ છીએ, સમૂહ અસ્થિ વિસર્જન। અને આ સાઈ શક્તિ સેવા ટ્રસ્ટની અંદર અમે પાંચ જણા છીએ જે અમે સેવાકીય પ્રવૃત્તિ કરીએ છીએ નિસ્વાર્થ ભાવે, કોઈ પણ જાતનો પૈસા લીધા વગર। જેમાં દીપકભાઈ ગોહિલ છે, ભૂપતભાઈ મકવાણા છે, ગુણવંતભાઈ આંબલિયા છે અને કૃણાલભાઈ ચૌહાણ છે। આ 16 વર્ષ પહેલાં અમે એક વખત એક જગ્યાએ આંટો મારવા ગયા સ્મશાનની અંદર, ત્યારે ત્યાં આ બેંક આવી ચાલતી હતી। ત્યારે અમને એવું થયું કે સાવરકુંડલાની હોતે આવી રીતે એક સેવા થવી જોઈએ, સાવરકુંડલામાં આવું સેવા હોવી જોઈએ, એટલે અમે 16 વર્ષ પહેલાં પછી ચાલુ કર્યું। હું ભોળાભાઈ રબારી સાવર શમશાનેથી અસ્થિ વિધિ કરવા હરિદ્વાર જાય છે। વર્ષોથી આ સેવા કરે છે આ લોકો અને બહુ સારી સેવા કરે છે। હું મારા બાના અસ્થિના ફૂલ વિસર્જન માટે અહીં વિધિ માટે આવ્યો હતો, મને ફોન આવ્યો હતો અને કાલે એ જાય છે વિધિ માટે હરિદ્વાર। ત્યાં કાયદેસર બ્રાહ્મણને બોલાવીને વિધિ કરાવીને અને અસ્થિ પધરાવું છું।